आज तारीख 26 अक्टूबर सन 2023। आज हम गिर जंगल में खजूरी नेस आए हैं और लाखू माँ के मेहमान बने हैं। तो यहाँ लाखू माँ ने पीपली, जो जिसको गुजराती में पीपर कहते हैं, उनकी पेपड़ी वैसे तो वसंत ऋतु में मिलती है, लेकिन यहाँ एक ऐसी प्रजाति की पीपली है कि दिवाली के पहले भी हमें पीपली मिल गई, वो हमारा सौभाग्य है। और आज हम पीपली का एक दिव्य पोषक और आरोग्यदाता सब्जी खा रहे हैं। जय भगवान। नमस्कार मारा वहालाश्रीओ। आ पृथ्वी पर सौथी धनवान माणसोनी शोध बहु थई, सौथी मोटा सत्ताधीशनी शोध थई, सौथी ज्ञानीनी शोध थई, पण कोई दी एवी शोध थई के आ धरती पर सौथी जाजा शाकनो ब्रह्मानंद कोणे माण्यो छे? तो ई शोध करवानी जरूर ज नथी। ई व्यक्ति छे आपना मनसुखभाई सुवागिया, जेणे खेतरमां थता 50-60 जातना शाक तो खाधा छे, पण देशी રીંગણાની 60-70 જાતના શાક ખાધા, 5 જાતના દેશી ગુવારના, 5 જાતના દેશી ભીંડાના એ તો ખાધા। પછી આપણે સામાન્ય રીતે લોકો ભાત તાંજરિયાની, મેથીની, પાલકની ભાજી ખાતા હોય। એથી ઉપરાંત અમારા ખેતરમાં નિંદામણ થાય, એમાં નિંદામણનો તાંજરિયો, કણીજરો, લેમડી, ચીલ, લૂણી એની ભાજી ખાધી છે। ગૌચરમાં થતા કુવાડિયાના પાનની, જંગલમાં થતા જીવંતિકાના પાનની ભાજી, મહાજીવંતિકાના પાનની ભાજી, પછી ફાંગના પાનની ભાજી, અરે જે કડવી ગળોવેલના પાનની ભાજી પણ અમે ખાધી છે। 20 પ્રકારના ફૂલોની ભાજી, સરગવાના ફૂલ, ગુંદાના ફૂલ, આસુંદરાના ફૂલ, ગરમાળાના ફૂલ, પછી અગઠિયાના ફૂલ, એવા 20 પ્રકારના ફૂલની ભાજી ખાધી છે। ગુંદાનું શાક ખાધું છે। અને પેટ પરમ બળદાતા, ફળદ્રુપતા વધારનાર અને પાચન તંત્રને શ્રેષ્ઠ કરનાર પીપરની પેપડી અને કાચા ઉમરા એનું શાક પણ ખાધું છે। આજે 26 ઓક્ટોબર દશેરા પછી અમે લાખુમાના આંગણે મહેમાન થયા થઈ, ત્યારે સામાન્ય રીતે પેપડી છે ને પીપરમાં એ વસંત ઋતુમાં આવે, પણ કોક પીપર અમે એવી જ હોય કે એમાં દિવાળી પહેલાં પણ પેપડી આવે। તો અહીંયા ખજૂરી નેસની પીપરમાં દર વર્ષે 2 વખત પેપડી આવે, એવી બારમાસી એને પીપર કહી શકાય। એમાં અમારું ધ્યાન ગયું તો અમે અભિભૂત થઈ ગયા કે ઓહો, આપણા સદભાગ્ય કે પીપરમાં પેપડી છે। અમે મૂળુભાઈને બધાએ તરત ને તરત ઉતારી અને લાખુમાં એનું શાક બનાવ્યું। અને મૂળુભાઈ એક શબ્દમાં કહ્યો કે આનો સ્વાદ કેવો છે? બ્રહ્મ સ્વાદ છે। બ્રહ્મ સ્વાદ, સ્વાદ બ્રહ્મ છે અને એ ખાવું એ સ્વાદનો બ્રહ્માનંદ છે। આ શાક કેમ બની આપને કહું કે પેપડી ઉતારી તાજી, એમાં પોચી હોય કાઢી નાખવાની, કડક પેપડી ધોઈ અને પહેલાં એને વરાળથી બાફી નાખવાની। કડક હોય એટલે થોડી બફાતા વાર લાગશે, અને વટાણા ચણા તપાસીએ એમ થાય કે આમ હાથથી દબાઈ જાય એટલી એને પકવવાની। પકાવ્યા પછી ગાયનું ઘી સર્વશ્રેષ્ઠ, નહીતર તલનું કે મગફળીનું કે રાયડાનું તેલ મૂકી એમાં પહેલાં લસણ નાખવાનું અને આખું જીરું, એ પાકી જાય એટલે ડુંગળી નાખવાની અને થોડી હિંગ નાખવાની, એ ડુંગળી સાંતળી નાખવાની। ડુંગળી સાંતળાઈ જાય પછી પેપડી નાખી અને હલાવી અને 5 મિનિટ પાકવા દેવાનું। પછી અને જરૂર મુજબ ધાણા, ચટણી, મીઠું, હળદર ઉમેરી દેવાના। ઉતારીને ધાણા જીરું નાખી અને ખાવાનું। આ પરમ બળદાતા છે, ફળદ્રુપતા વધારનાર છે અને પાચન તંત્રને બળવાન કરનારા આ શાક છે। આ જંગલના શાક, આ નિંદામણના શાકને આપણે ઓળખીએ। આપણું અહોભાગ્ય છે કે જ્યાં આવા સેંકડો પ્રકારના શાક ઉત્પન્ન થાય છે, એ ભારત ભૂમિમાં આપણો જન્મ થયો છે, એને ઓળખી અને આ પ્રાકૃતિક જંગલના શાક ખાઈ એ ઓલા 10 દિવસ બજારના શાક કરતાં 1 વખતનું શાક વધુ પોષક છે। તમે આ બ્રહ્માનંદને અને આ દિવ્ય પોષણને પામો એવી અભિલાષા। કુંવારપાઠાના ગર્ભનું શાક પરમ આંતરડાની સંજીવની છે। નિત્ય ખાવાથી આંતરડા શ્રેષ્ઠ થઈ જાય છે અને પેટની ગરમી, હરસ બધું મટી જાય છે। એ શાક પણ અમે ખાધું છે। અને છબલા, છીપલાની કઢી પણ ખાધી છે। અને પથરા, જે છીપલા આવે સબા, એનું શાક પણ અમે ખાધું છે।